કે ઘૂંટણનો દુખાવો જ્યારે થતો હોય ત્યારે ક્યારે પ્રોપરલી તેમને સિરિયસલી લેવું જોઈએ, કયા સમય? તો ઘૂંટણનો જે દુખાવો યુઝ્યુઅલી જે એજ સાથે થાય એને આપણે કોમન લેંગ્વેજમાં ઘસારો કહીએ. ઓકે, ઘસારો એક જીવનનું સત્ય છે જે અમુક એજ પછી બધાને થવાનું છે, રાઈટ? જેવું કે વાળ સફેદ થવા, કે આંખમાં મોતિયો આવો, કે પછી કાનમાં સંભળાવવાનું ઓછું થયું, એ જે એજિંગ ચેન્જીસ છે એવી રીતે ઘૂંટણની અંદર એજિંગ ચેન્જીસ આવે. એ યુઝ્યુઅલી 50-55 યર્સ એ નોર્મલ છે. એ નોર્મલ છે. ઘૂંટણનો દુખાવો, ઘૂંટણનો ઘસારો એ એજિંગ ચેન્જ છે, કોઈ બીમારી નથી. એ પહેલી વસ્તુ આપણે સમજવી છે. રાઈટ? એટલે 50-55 ની ઉંમરની પછી થોડો ઘૂંટણની અંદર દુખાવો કોઈને ચાલુ થાય, એમાં સૌથી પહેલા તકલીફ એ થાય કે પલાઠી વાળી ઉભા થવામાં તકલીફ પડે, નીચું સંડાસ વાપરીને ઉભા થવામાં તકલીફ પડે, દાદરા ચોતર કરવામાં તકલીફ પડે. એ અર્લી સાઇન્સ છે કે એમને ઘૂંટણનો ઘસારાની જસ્ટ શરૂઆત થઈ છે, એ ઘૂંટણનો દુખાવાની. આ જ્યારે તમારી ડેલી એક્ટિવિટીઝ કે તમારી ક્વોલિટી ઓફ લાઈફ એની અંદર જ્યારે તમને પ્રોબ્લેમ આપવા લાગે ત્યારે તમારા ડોક્ટરને બતાવજો. ક્વોલિટી ઓફ લાઈફ દરેક માણસ માટે અલગ અલગ હોય છે. કોઈનું બેઠાડું જીવન હોય, એમને ઘૂંટણનો ઘસારો હોય પણ એમને કોઈ તકલીફ વધુ ના આવતી હોય, બરાબર, તો એવા લોકો આ વસ્તુને ઘણી વખત આગળના સ્ટેજ પર ખેંચી જતા હોય છે. કાં તો અમુક વાર લોકોને સારવારની જરૂર બી નથી પડતી કારણ કે એ લોકોનું એટલું લેવલ ઓફ એક્ટિવિટી નથી. જ્યારે વધારે એક્ટિવ લોકો હોય છે એમને આ તકલીફો વહેલી થવા લાગે.